વાતો પણ વધારે અને મજા પણ વધારે. હવને જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું છું આપણો વ્લોગર નયન. તો મારા ટ્યુશને જવાનો સમય થઈ ગયો છે અને હું નીકળી ગયો છું ને 7:45 વાગી ગયા છે. એટલે આજે તો કોઈ ઉતાવળ નથી, પણ તોય તે ઉતાવળ રાખવી સારી ને જો વહેલા બસ વહી ગઈ તો શું કરવું? એટલે પછી વહેલા તો નીકળવું પડે. અને કાલે સાંજે અમે ડીમાર્ટમાં ગયા હતા ને જેવા બિલ મરાયું એવો તે વરસાદ ધબધબાટી ફૂલ આવ્યો. મેં કીધું મમ્મી જો વરસાદ. એ કે ક્યાં વરસાદ? પછી એમણે હરખે જોયું ને કે હા કે વરસાદ તો બહુ આવે છે. તો મેં કીધું હવે ઘડીક વાર ખમી જાવ, બીજો તો શું કરું એમ. તો કાલ સાંજે પછી 7 વાગે વરસાદ આવતો તો ઘડીક વાર ડિમાન્ડમાં ખમ્યા. પછી વરસાદ જેમ ધીમો થયો પછી નીકળી ગયા અમે ઘર હાટું. ને કાલે જ મમ્મીએ દાળ વડા બનાવ્યા હતા અને હારે તો લાપસી હતી માતાજીની. કેમ કે કાલ 2 મહિનો હતો એટલે હવે જો 212 જાય છે. જો હમણાં 226 નીકળશે. કાલે શું કહેવાય, વાય જંકશને પરેડ હતી ને, તો કાલે 226 શું કહેવાય આપણે કારગિલ ચોકથી આવવાની બદલે ઓલાપણાથી આવતી હતી. શું કહેવાય, સાયન્સ સેન્ટર હતી, પણ કાલે બંધ જ હતી. 226 કાલ 4 વાગ્યા સુધી હું ઊભો, પણ એકે 226 નો આવી. તો પછી હું કટકા કરીને આવ્યો હતો. આજે અહીંયા ખાલી એક જ બસ ઊભેલી છે. એક બસ કેમ ઊભેલી હશે? હજુ બીજી બસ આવી, એટલે આગળની બસ જવાની લાગે છે. તો વાગી ગયા છે 9:30 ને હું શું કહેવાય ક્લાસીસે પોગવાની તૈયારીમાં છું. ત્યાં પોગી જાવી. આજે તો ક્વોન્ટ છે, ગણિતનું આજે ક્લાસ છે. આજે મજા આવશે, ગણિતના છે ને એટલે. આજે એકારે 2-2-15 બસ આવી હતી, બાકી તો એક જ આવે. એકમાં પાછી કેટલી ભીડ હોય. એટલે આજે 2 બસ હતી એટલે કોઈ વાંધો ન આવ્યો, બધામાં સરફર થઈ ગયું ખાતું એમ. તો આજે ક્લાસ આખો ખાલી છે, કેમ કે હજી ક્લાસ શું કહેવાય, હજી જે દરવાજા છે ક્લાસીસના હજી ખોલ્યા છે, હજી કોઈ આવ્યું નહોતું એમ. તો હવે અત્યારે બધા આવશે ધીમે ધીમે અને પછી 10 વાગે મારા ક્લાસીસ ચાલુ થશે. તો આજે બીજો તે શું કહેવાય ફોનનો જ લેક્ચર છે, ટાઈમનો. કાલે જે પહેલો લેક્ચર હતો એનો જ આજે બીજો પાર્ટ છે એમ. મેં કીધું અટેન્ડ કરી લેવી, એટલે કાલનું આજનું બને મિક્સ થઈને આખું થઈ જાય ને એમ. તો આજે આટલા દાખલા કરેલા છે ને હજી તે કરવાના સાગર. તો આજે ક્લાસીસે 2 લેક્ચર ભર્યા અને હવે 1 વાગી ગયો છે, એટલે ફટાફટ કોલેજે જવું પડશે, નકર મોડું થઈ જાય. આજે એમ તો આજે પહેલાં લેક્ચરમાં મોડું થઈ જ જાય, આરામથી મોડું થઈ જાય, કેમ કે 1 વાગ્યા સુધી રહ્યો ને બસ આવે ન આવે શું ખબર. હું સોમેશ્વર તો આવી ગયો છું, પણ હવે ફટાફટ કોલેજે ભાગવું પડશે. અને વરસાદે હવે ધીમો ધીમો ચાલુ થાય છે. આજે વાદળાય બહુ હતા, એટલે અત્યારે વરસાદ નથી આવતો. પણ હવે શું કહેવાય, કોલેજ જઈને હવે કોલેજનું થોડુંક ભણી લેવી. ક્લાસીસનું તો ભણી લીધું બહુ બધું. ટ્યુશનમાં છે ને અમુક છોકરાઓ એવા આવે કે હજી આમ સવાલ આપ્યો ને ત્યાં ફટ દઈને જવાબ આપે. અરે ભાઈ તમે ઘડીક વાર ખમો તો ખરી, અમને તો જવાબ ગોતવા દો. આ તો હજી સવાલ આવ્યો નથી, જવાબ દીધો. અરે પણ અમે ઠોઠ માણસો છીએ, તમારે જેવા નથી કે હોશિયાર કે ફટાફટ. હા, એ વાંધો છે કે પરીક્ષામાં ફટાફટ જવાબ આપવો પડે, પણ એના માટે એવું થોડું હોય કે જેને આવડતું હોય, આપણને આવડતું હોય એટલે બીજાને મૂકીને આપણે જવાબ આપી દો. બીજાને ચાન્સ તો આપો ને એકવાર એમ. એટલે કાલે જ એવું થયું હતું. હજી તો સવાલ પૂછે ત્યાં તો ઓલો જવાબ આપે. મેં કીધું ભાઈ બંધ ઘડીક વાર શાંતિ રહે કે અહીંયા મારે હજી બાકી છે. એ છોકરો ચૂપ થઈ ગયો. એટલે એવું નથી કે પોતાને આવડતું હોય તો ફટ દઈને જવાબ આપી દો. બીજાનું તે જોવું કે બીજાને આવડે છે કે નથી આવડતું. વેઇટિંગ કરો. ખબર છે તમને આવડે જ છે, પણ વેઇટિંગ કરવામાં કોઈ વાંધો નથી. આજે 1 લેક્ચર ભર્યો છે, આગો રહે ને આગો, ને બીજા 2 લેક્ચર નથી ભરવા કેમ કે કંટાળો આવે છે. કેમ કે કંટાળો આવે જ છે બસ. તો મારો સ્પેશિયલ ડ્રાઈવર મને ઘરે મૂકવા આવે છે ને પછી એના કામથી બહાર જવાનો છે. એ ડ્રાઈવર ફટાફટ ગાડી ચલાવજો, મારું કામ છે ફટાફટ ગાડી ચલાવવાની. નકર છે ને પગાર નહીં મળે તને. તો અત્યારે વાદળા થઈ ગયા છે અને
વરસાદ આવવાની ધીમી ધીમી તૈયારી ચાલુ છે. એમ વરસાદ નથી આવતો પણ આમ વરસાદ આવી શકે એવું લાગે છે એમ. તો આજે તે મને ઘરે પહોંચતા હવા 1-1.5 કલાક થઈ ગયો છે. કેમ કે બસ હું શું કે ગજરાએ પહોંચ્યો ત્યાં પણ એકેય બસ બધી આવે 14 નંબર 20 નંબર. મારે શું કે હાલીને ઘરે નહોતું જવું એટલે કે BATSથી મારું ઘર થોડુંક આઘું પડે મને હાલવામાં કંટાળો આવે. તો મેં કીધું હું કે 212માં જ જાય. 112 ઓપ્શન હતો 112નો પણ મેં કીધું મારે 212 કે 226માં જ જવું છે. બીજી એકે બસોમાં નથી જવું. તો ઘરે જઈને કંઈક ફળાહાર કે કંઈક એવું કંઈક કરવું પડશે યાર. બેટરી હાવ ડાઉન થઈ ગઈ એટલે કંઈક નાસ્તો એટલે કે ઉપવાસ માટેનો એમ બોલું નહીં. તો ઘરે આવીને શું કે બટેકાની ચિપ્સ ખાધી, પછી ફરાળી ચેવડો ખાધો થોડોક એવો ને પછી સૂઈ ગયો 5 વાગે. અત્યારે 7 વાગે જાગ્યો છું કેમ કે બહુ થાકી ગયો હતો એટલે. હવે જમવાનું મમ્મી બનાવે છે અને પછી જમીન પછી આજે વહેલો સૂઈ જાય. અત્યારે છે પીઝા પાર્ટી. જો આટલા 4 પીઝા મંગાવ્યા છે અને હારે છે દાળ વડા, દાળ ભાત, દાળ કઈ ગઈ મમ્મી? અરે દાળ. તો આજનો અપડેટ તો ખાલી એટલું જ છે કે જે કાલે હું ટ્યુશન ગયો એમાં જે વર્ક એન્ડ ટાઈમના જે સમ કરાવેલા હતા એનો બીજો પાર્ટ આજે એટલે બીજો લેક્ચર હતો અને આજે પહેલો લેક્ચર વર્ક એન્ડ ટાઈમનો હતો. તો તમને એવું લાગે કે આ મારો મિક્સ કેમ બોલે છે? તો એક પેપરમાં 20 સવાલ આવે એટલે કાલે 20 સવાલ કરેલા હતા, બાકી કાલે 1 થી 10 કરેલા હતા અને પછી 11 થી 10 એ બીજા લેક્ચરમાં કર્યા અને પહેલા લેક્ચરમાં વર્ક એન્ડ ટાઈમ જ હતું પણ એ બીજો લેક્ચર હતો એમ. એટલે બધું રિવિઝન થયું એમ કહેવાય. ને એક લેક્ચર આજે ભર્યો. મેં કીધું પછી એમ થયું કે મેં કીધું કોઈ ક્લાસમાં નથી હોતું ને હું એકલો જ તે કેમ જાવ હવે એમ. હવે લેક્ચર ભરવાનું મન નથી થતું મને. તો પછી આજે એક લેક્ચર ભર્યો ને પછી ઉદ્ધવારે હું શું કહેવાય બરોડામાં ગયો એનું બધું સામાન લેવા પણ સામાન મળ્યો નહીં. પછી ઘરે આવી ગયો અને ઘરે આવીને મસ્ત મજાનો 2 કલાક હું સૂઈ ગયો. એટલે અત્યારે બેટરી ફૂલ છે આપણી પણ તોય તે વહેલો સૂઈ જાય. કાલે વહેલો જાગવાનું છે એટલે સારું. હાલો તો આપણે કાલે મળીએ અને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય મહાદેવ.